ની વાત કરીએ તો મહેસાણા શહેરમાં ધોધમાર વરસાદ આજે શરૂ થઈ ગયો। મહેસાણાનો મેઇન અંડરપાસ પાણીમાં ગરકાવ થયો છે। આ તસવીરો જુઓ। માત્ર 2 ઇંચ જેટલા વરસાદમાં જ અહીંયા રસ્તાઓ જળમગ્ન થઈ ગયા। નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। અંડરપાસ બનાવવામાં આવ્યો ત્યારે તંત્રએ પાણી નહીં ભરાય એવો મસમોટો દાવો કર્યો હતો, પરંતુ સ્થિતિ આપ જોઈ શકો છો। વાહન ચાલકો જીવના જોખમે પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા છે। મહેસાણા શહેરમાં સતત 2 કલાક વરસાદ વરસવાના કારણે મહેસાણા શહેરના અનેક જે વિસ્તારો હોય છે, નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે, પાણીમાં ગરકાવ થયા છે। ત્યારે મહેસાણા શહેરનો મેન અંડરપાસ હોય છે, જે કરોડો રૂપિયાના ખર્ચે બનાવવામાં આવે તો જ્યારે આ અંડરપાસ તૈયાર થયો હતો ત્યારે જે નેતાઓ હોય છે તેમના દ્વારા, અધિકારીઓ દ્વારા કહેવામાં આવ્યું છે કે ગમે તે વરસાદ વરસે પરંતુ આજે અંડરપાસમાં હોય છે પાણી નહીં ભરાય। ટ્રાફિક નિરાવરણ માટે આજે અંડરપાસ હોય છે તે બનાવવામાં આવે તો, પરંતુ તમે જોઈ શકો છો સતત જે 2 કલાક જે વરસાદ વરસ્યો છે તેના કારણે સમગ્ર જે અંડરપાસ હોય છે, બંને બાજુનો અંડરપાસ હોય છે તે પાણીમાં ગરકાવ થયો છે। અનેક જે વાહન ચાલકો છે જીવના જોખમે અહીંયાથી પસાર થઈ રહ્યા છે। કેટલાક લોકો હોય છે તે પરત પણ ફરી રહ્યા છે। એટલે કે કહી શકાય છે કે મહેસાણા શહેરમાં જે સતત વરસાદ વરસી રહ્યો છે તેના કારણે જે વાહન ચાલકો હોય છે હેરાન પરેશાન થયા છે। કેમ કે મહેસાણા પાલિકા હતી ત્યારે પણ જે સમસ્યા હતી તે જોવા મળતી હતી। મહેસાણા મહાનગરપાલિકા બની તો પણ જે સમસ્યા હોય છે ઠેરની ઠેર જોવા મળી રહી છે, જેના કારણે લોકો હોય છે હેરાન પરેશાન થઈ રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, મહેસાણા। નવસારીના બિલીમોરા શહેરના નીચાણવાળા વિસ્તારમાં કાવેરી નદીના પાણી ફરી વળ્યા। દેસરા વિસ્તારના નવી નગરી તેમજ કુંભારવાડ વિસ્તારમાં લોકોના ઘરોમાં 5 થી 7 ફૂટ સુધી પાણી ભરાઈ ગયા। અમારી ટીમ પણ અસરગ્રસ્ત વિસ્તારોમાં પહોંચી, જ્યાંના દ્રશ્યો આપ જોઈ શકો છો। લોકોના ઘર પાણીમાં ડૂબી ગયા છે। અહીં ઘર ખાલી ભાસી રહ્યા છે। નદીના પાણી ઘરોમાં ફરી વળતા લોકો પોતાના ઘરથી બહાર નીકળી ગયા છે। કેડસમાં પાણી વચ્ચે લોકો પોતાના બાળકોને લઈ સુરક્ષિત જગ્યાએ જઈ રહ્યા છે। જે દ્રશ્ય છે એ બિલીમોરા શહેરના દેસરા વિસ્તારના નવી નગરી જે છે એ ત્યાંનો વિસ્તાર છે અને આ જે હાલ દ્રશ્ય દેખાઈ રહ્યા છે એ પ્રમાણે કે આ જે વિસ્તારમાં જે છે ઘરો જે છે અંદાજો લગાવી શકાય કે અંદાજિત 5 થી 7 ફૂટ જેટલા પાણી આ વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે। લોકોનો ઘર જે છે એ ઘરોમાં પણ 5 થી 7 ફૂટ જેટલા પાણી હાલ ભરાઈ જતા લોકોને સ્થળાંતર થવાની ફરજ પડી છે। જે રીતના સતત ઉપરવાસ સહિત નવસારી જિલ્લામાં વરસી રહેલ ભારે વરસાદને કારણે જે કાવેરી નદી છે એ કાવેરી નદીએ પોતાનું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું અને રૌદ્ર સ્વરૂપ ધારણ કરતાની સાથે જ અચાનક 4 કલાકની અંદર 10 ફૂટ જેટલું પાણીનો વધારો કાવેરી નદીમાં થયો હતો અને હવે આજે ફાયરના જવાનો, બિલીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો સાથે ન્યૂઝ 18 ગુજરાતીની ટીમ જે નવી નગરી જે વિસ્તાર છે દેસરાનો ત્યાં પહોંચી ચૂકી છે। આ દ્રશ્ય જોઈ શકો એ રીતના કે આ જે ઘરો જે છે ઘરોમાં 5 થી 7 ફૂટનું જે પાણી છે એ હાલ ભરાઈ ચૂક્યું છે અને અહીં રહેતા જે લોકો છે એમને નગરપાલિકાના જે ફાયરના જવાનો છે, ફાયર ચેરમેન જે છે એમની સાથે તમામે મહાજહેમતે આ બધાને સ્થળાંતર કરી દીધું। અત્યાર સુધીમાં બિલીમોરા નગરપાલિકાના ફાયરના જવાનો દ્વારા 20 થી વધુ લોકોનું જે સ્થળાંતર છે એ સ્થળાંતર કરવામાં આવ્યું છે। દ્રશ્યમાં આપણે સીધા બતાવવાનો પ્રયત્ન કરીશું કે જે લોકો છે એ હાલ ઘર છોડીને જે સુરક્ષિત સ્થળે જતા રહ્યા છે। કેટલાક લોકો હજુ પણ વિસ્તારમાં છે। આ દ્રશ્ય જોઈ શકો છો કે કેડસમાં જે પાણી છે એ કેડસમાં પાણીમાં લોકો હાલ જે સુરક્ષિત સ્થળે છે ખસી રહ્યા છે। પોતાનો જીવન જરૂરિયાતનો જે સામાનો છે એ સામાન લઈને લોકો હાલ જે સુરક્ષિત સ્થળે છે પોતાના બાળકો સાથે હાલ નીકળી રહ્યા છે। સીધા દ્રશ્યો જે છે બિલીમોરા જે દેસરા વિસ્તારના જે છે ત્યાંના દ્રશ્યો છે। આ રીતના લોકો જે છે પોતાના પરિવાર સાથે, બાળકો સાથે જે છે સુરક્ષિત સ્થળે જે ઘર વખરીનો સામાન છે, પોતાના કિંમતી ચીજ વસ્તુઓ છે એ લઈને હાલ પોતે સુરક્ષિત સ્થળે નીકળી રહ્યા છે। વહીવટી તંત્ર દ્વારા, નગરપાલિકા દ્વારા લોકોને સલામત સ્થળે ખસી જવાની સૂચના આપવામાં આવી હતી અને ત્યારબાદ જે રીતના સતત કાવેરી નદીનું જળસ્તર વધી રહ્યું છે જેને લઈને હાલ લોકો સુરક્ષિત સ્થળે ખસી રહ્યા છે। ભાવિન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, નવસારી। હવે ભરૂચની તસવીર પણ બતાવીએ। ભરૂચના આમોદ તાલુકામાંથી પસાર થતી ઢાઢર નદી 2 કાંઠે વહેતી થઈ છે। ઢાઢર નદીની ભયજનક સપાટી 101 ફૂટ છે અને હાલ 97 ફૂટે વહી રહી છે। ઢાઢર નદીની આસપાસના ખેડૂતોએ તાજેતરમાં જ કપાસ અને તુવેરના પાકની વાવણી કરી છે। વિશ્વામિત્રી નદી અને આજવા સરોવરમાં પાણીનો સતત વધારો થવાથી નદીના જળસ્તરમાં વધારો થયો છે। હવે વલસાડ જિલ્લાથી પણ અહેવાલ આવી રહ્યા છે કે અહીં પણ મેઘમહેર આજે યથાવત છે। જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદ પડી રહ્યો છે।
ગત મોડી રાત્રે વરસેલા વરસાદને લીધે શહેર પાણી થઈ ગયું. નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા. હાલર વિસ્તારમાં આવેલ ગાયત્રીનગર સોસાયટી અને સાઈનાથ સોસાયટીમાં ઘૂંટણસમા પાણી ભરાઈ ગયા. દર વર્ષે અહીંયા પાણી ભરાવાની સમસ્યા તો રહે જ છે. તંત્રને પણ ખૂબ રજૂઆત કરી, જો કે કોઈ યોગ્ય નિકાલ આવતો નથી. લોકો તંત્ર પાસે સમસ્યાનું નિરાકરણ લાવવા ગુહાર લગાવી રહ્યા છે. આ બધી સોસાયટીઓનું પાણી લગભગ ત્યાંથી આવે છે. મિશન કોલોનીથી અંદરથી બધું જ પાણી આવે છે. રેલવે કોલોનીથી પાણી આવે છે અને આ પાણી દર વર્ષે આટલું આવે છે કે એમાંથી નીકળવાનું મુશ્કેલ પડે છે. માંદા માણસ હોય કે ગઢા માણસ હોય એને તો જવું બહુ મુશ્કેલ થઈ જાય છે. હોસ્પિટલ જવા માટે મુશ્કેલ થઈ જાય છે અને ઘણીવાર તો મોટરસાઇકલ અને બાઇકવાળા તો સ્લીપ થઈને પડી જાય છે અને કેટલાકને નુકસાન થઈ જાય છે. 19-20 વર્ષથી અહીંયા પાણીની સમસ્યા છે, પણ અત્યાર સુધી કોઈ નિકાલ લાવ્યો નથી. દર ચોમાસામાં અમારે આ તકલીફમાંથી ગુજરવું પડે છે. ખાસી તકલીફ પડે. જો તમે પાણીનું કેવું, ગાડી બંધ પડી જાય, છોકરા લાવવા મૂકવાનું રોજિંદી જરૂરિયાતમાં પ્રોબ્લેમ પડે. તો વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે વલસાડ જિલ્લાની નદીઓ બે કાંઠે વહી રહી છે. શંકર તળાવ ગામ નજીકથી વહેતી બામ ખાડી બે કાંઠે વહી રહી છે, જેથી નેશનલ હાઈવે 48 અને સ્ટેટ હાઈવે સહિત કોસ્ટલ હાઈવેને જોડતો બામ ખાડીનો લો લેવલ બ્રિજ પાણીમાં ગરકાવ થઈ ગયો, જેને લઈ 10 જેટલા ગામના લોકોએ 20 કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો. ગામના લોકો દ્વારા વારંવાર રજૂઆત છતાં બ્રિજ ઊંચો ન બનતા વાહન ચાલકોએ હાલાકી વેઠવી પડી રહી છે. ગામના અગ્રણી લોકો બી રજૂઆત કરે છે, પણ હજુ કંઈ આનું નિરાકરણ આવ્યું નહોતું. એનું ઘર અંદર એકદમ વાડીમાં છે, જેના ઘરની ફટ્ટે પાણી આવી જાય છે અત્યારે નદીમાં પૂર આવવાના લઈને. જો ધારો કે કોઈ એમને કોઈ સમસ્યામાં એટલું છે કે જ્યારે એ લોકો માંદગીના સમયે કશે બહાર નીકળવું હોય, હોસ્પિટલ નીકળવું હોય તો કોઈ નીકળી નહીં શકે અને આપણે સરકાર દ્વારા કે તંત્ર દ્વારા બી ત્યાં કોઈ સુવિધા પહોંચી નહીં શકે કે આપણે કોઈ ગામ લેવલથી બી આપણે એમને કંઈ પહોંચાડવું હોય તો પહોંચાડી અશક્ય છે. તો છોટાઉદેપુરમાં ફરી એક પ્રસૂતાને હાલાકી પડી. અહીંયા કવાંટના ભૂંડમારિયા ગામમાં રસ્તાના અભાવે હાલાકીનો સામનો કરવો પડ્યો. જોડીમાં ઉચકીને લઈ જવાતા 3 કિલોમીટર દૂર બાળકનો જન્મ થયો. પ્રસૂતિ બાદ મહિલાને દુગ્ધા હોસ્પિટલમાં ખસેડાઈ. મહિલાને સવારે 7 વાગે પ્રસૂતિની પીડા ઉપડતા જોડીમાં ઉચકીને લઈ જતા રસ્તામાં પ્રસૂતિ થઈ ગઈ. નસવાડીના સરિયાપાણી સુધી 108 આવી અને મહિલાને અડધો કિલોમીટર સ્ટ્રેચર પર ઉચકીને 108 સુધી લઈ જવાઈ. રસ્તાના અભાવે વધુ એક મહિલાને જોડીમાં ઉચકીને લઈ જવાની ફરજ પડી. 108ને ફોન કરે છે ત્યારે દુગ્ધા પીએચસી સેન્ટરમાંથી 108ની જે ટીમ છે એ સગર્ભ મહિલાને લેવા માટે ભૂંડમારિયા ગામે જાય છે, પરંતુ રોડ રસ્તા ન હોવાના કારણે, રોડ રસ્તાની સુવિધા અપૂરતી હોવાના કારણે જે જેલકીબેન ભુરિયાભાઈ ભીલ જે સગર્ભ મહિલા છે એને દવાખાનાની અંદર જે પાયાની સુવિધા મળે એ પહેલાં જ એ રસ્તામાં નવજાત બાળકને જન્મ આપે છે. તો મહેસાણાની વાત કરીએ તો મહેસાણા શહેરના મોઢેરા રોડ વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા છે. આ તસવીરોમાં તમે પણ જોઈ શકો છો. પાણી ભરાતા વાહન ચાલકો ખૂબ હેરાન થઈ રહ્યા છે. વર્ષો જૂની આ સમસ્યા જે હજુ પણ ઠેરની ઠેર છે. વાહન ચાલકો ભરાયેલા પાણીમાંથી પસાર થવા મજબૂર બન્યા. અહીંયા પાણી ભરાતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા. તો મહેસાણાથી આ તસવીરો આવી રહી છે, જેમાં મહેસાણા શહેરમાં 2 કલાકમાં 2 ઇંચ જેટલો વરસાદ ખાબકતા મહેસાણા શહેરના અનેક નીચાણવાળા વિસ્તારો પાણી થયા છે. તમે જોઈ શકો છો, આપણે મહેસાણા શહેરના મોઢેરા રોડ વિસ્તારમાં પહોંચ્યા છીએ કે જ્યાં 2 કલાકમાં જ જે વરસાદ ખાબકતા અહીંયા જે અનેક જે રોડનો વિસ્તાર હોય છે તે પાણી થયો છે. વાહન ચાલકો હેરાન પરેશાન થયા છે. આ ચોમાસાની સમસ્યા નથી, પણ વર્ષોથી આ સમસ્યા જોવા મળે છે. સામાન્ય વરસાદમાં જ જે લોકો હોય છે તે હેરાન પરેશાન થઈ રહ્યા છે. તમે જોઈ શકો છો કે અહીંયા કેન પણ મંગાવી પડી રહી છે. અનેક જે વાહન ચાલકો હોય છે અહીંયાથી પસાર થતા અનેક વાહનો બંધ પણ પડવાની સમસ્યા હોય છે. જોઈ શકો અહીંયા